માળીલા ગામે લાગી વિકરાળ આગ। 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। અમરેલી જિલ્લાના ચલાલા નજીક આવેલા માળીલા ગામે આજરોજ સાંજના સમયે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 20/5/2026ના રોજ સાંજે અંદાજે 19:10 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે અમરેલી તાલુકાના માળીલા ગામે મનુભાઈ કામળિયાની વાડીમાં રાખવામાં આવેલા સાઠીના ભૂક્કામાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખી વધુ 2 ફાયર વાહનો પણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા। ફાયર વિભાગના જવાનો દ્વારા સતત 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। જો કે આગના કારણે મોટા પાયે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર કામગીરીમાં ફાયર વિભાગના જવાનો હિંમતભાઈ બામણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, ભગતસિંહ ગોહિલ, જગદીશભાઈ ભુરિયા, દિલીપસિંહ રાઠોડ, કમલેશભાઈ ગિલાતર તથા ધવલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આગને કાબૂમાં લેવા મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।